સુમુલ ડેરીની આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, પણ જે રીતે મેન્ડેટ આપવામાં ભારતીય જનતા પાર્ટીમાં જે યાદગાર સ્થળે થઈ છે એને કારણે આજે આ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખી છે. આ પશુપાલકોનું ભારે અપમાન છે. 1 વર્ષથી સહકાર વિભાગની મનમાનીને કારણે ચૂંટણી ન થવાને કારણે વહીવટદાર મુકાયા. વહીવટદારની મુદત 12મી ઓગસ્ટે પતી હતી, છતાં મુદતો લંબાવવામાં નથી આવી. 17મી જુલાઈએ ચૂંટણીના પરિણામ આવ્યા. આજે 1 મહિનો થઈ ગયો. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર થઈ, પણ જે રીતે આજે ચૂંટણી રદ કરવામાં આવી છે, પશુપાલકોનું ભારે અપમાન કરવામાં આવ્યું છે. 3 મહિના અગાઉ દૂધના બજારમાં ભાવો વધ્યા, પણ આજ દિન સુધી હજુ પણ વહીવટદારે પશુપાલકોને જે દૂધના ભાવ આખા ગુજરાતમાં વધ્યા છે, પણ સુરત અને સમૂહમાં વધારવામાં નથી આવી, અને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. અને જે રીતે મનમાની થઈ રહી છે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં, એને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી છે. આવનાર 10 દિવસમાં જો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ન જાહેર કરવામાં આવે તો લાખો પશુપાલકો સાથે ઘણી ચિંધ્યા માર્ગે અમે સમૂહનો ઘેરાવ કરીને પશુપાલકોના હાથમાં આ વહીવટ સોંપવા માટેની તૈયારી સાથે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ.